સુરતમાં એનએસયુઆઈના ખંડણીખોર નેતાઓ પર ગાળિયો કસાયો છે। સુરત શહેર એનએસયુઆઈ પ્રમુખ ધીરેન્દ્ર સોલંકી સહિત 5ની ધરપકડ કરવામાં આવી છે। રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટના સંચાલકો પાસે ખંડણી માંગી હતી। ઇન્સ્ટિટ્યૂટને બદનામ નહીં કરવા માંગ્યા 1 કરોડ રૂપિયા। બંને પક્ષ સમાધાન થતા 60 લાખ રૂપિયા નક્કી કરાયા હતા। ધીરેન્દ્ર સોલંકી પ્રીત ચાવડાએ પહેલા 1.5 લાખ પડાવી લીધા હતા, બાદમાં 60 લાખની માંગણી કરીને 5 લાખ રૂપિયા લેવા ગયા હતા। વિડીયોમાં રોકડ રૂપિયા ભરેલી થેલી લેતા કેમેરામાં કેદ થયા હતા। વિડીયોના આધારે એનએસયુઆઈના 5 હોદ્દેદારોને પકડી લેવામાં આવ્યા છે। ધીરેન્દ્ર સોલંકી, રવિ પુછડિયા, પ્રીત ચાવડાની ધરપકડ કરવામાં આવી છે। રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટ પાસે એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા ₹1 કરોડની ખંડણી માંગવામાં આવી હતી અને આ અંગેની ફરિયાદ નોંધાતા 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે। સુરત ડીસીપી રાજદીપસિંહ નકુમ આપણી જોડે જોડાયા છે। સીધી વાત કરીશું તેમના જોડે। સર, કઈ રીતની ફરિયાદ હતી અને કેટલા લોકો વિરુદ્ધ એફઆઈઆર લોન્ચ કરવામાં આવી છે? સારોલી પોલીસ સ્ટેશનની અંદર રેડ એન્ડ વ્હાઇટ ક્રિએટિવ ડિઝાઇન અને એડ્યુકેટ ઇન્સ્ટિટ્યૂટ 3 ઇન્સ્ટિટ્યૂટ જે વિસ્તારમાં આવેલી છે એ લોકોના વિરુદ્ધમાં અગાઉ રવિ પુછડિયા અને ધીરેન્દ્ર સોલંકી એ લોકોએ એક પ્રેસ કોન્ફરન્સ કરેલી અને કીધું કે આ જે સંસ્થાઓ છે બોગસ ડિગ્રીઓ યુનિવર્સિટીની વેચી રહી છે અને એમણે કીધું હતું કે એ લોકોને અમે છેલ્લે સુધી જઈશું ને એ લોકોને પાઠ ભણાવશું। ત્યારબાદ આ લોકોએ આ ઇન્સ્ટિટ્યૂટને ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા ઉપર રીલ્સ બનાવીને બદનામ કરી અને એ લોકો પાસે 1 કરોડની ખંડણી માંગી। ત્યારબાદ એ લોકોને રકઝક થતાં 60 લાખમાં એ લોકોને ડન થયું અને એ લોકો પાસેથી શરૂઆતમાં 1.5 લાખ રૂપિયા બળજબરીથી કઢાવી લીધા અને 20 ફેબ્રુઆરી 2025ના રોજ એ લોકો 5 લાખ રૂપિયા લેવા આવ્યા ત્યારે 5 આરોપીઓ પકડાઈ ગયા। આ આરોપીઓ જે પકડાઈ ગયા એના નામ જે છે એમાં એક આરોપી છે રવિ પુછડિયા, પ્રીત ચાવડા, ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી, મિતેશ હળિયા અને તુષાર ગોપાલભાઈ મકવાણા। અને આ જ ગેંગના 2 આરોપીઓ જે છે પકડવાના બાકી છે। એનું નામ છે અભિષેક ચૌહાણ અને કિશોરસિંહ ડાભી। સર, આજે ઝડપાયેલા આરોપીઓ છે તે કઈ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા છે અને પોતાના હોદ્દાનો દુરુપયોગ કઈ રીતે કરતા? આજે ઝડપાયેલા આરોપીઓ છે એ અગાઉ જે એ લોકોએ પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે પોતે જ ઓળખાણ આપી છે કે આ એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે ને એક જે ધીરેન્દ્રસિંહ સોલંકી છે એ એનએસયુઆઈના પ્રમુખ છે। કઈ રીતની ધાક ધમકીઓ આપવામાં આવી હતી અને જે પ્રમાણેની રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી, તો આવા અન્ય ઇન્સ્ટિટ્યૂટ પાસે પણ આ પ્રમાણેની માંગણી કરવામાં આવી છે? આ લોકો એવી ધાક ધમકી આપતા હતા કે તમને અમે તમારી સંસ્થા બંધ કરાવી દઈશું, તમારી લોકોને એવી સજા કરાવશું કે તમે 10 વર્ષથી વધુની જેલની સજાની જોગવાઈ છે એવા ગુના દાખલ કરાવશું। એવી ધાક ધમકી આપતા હતા અને એ રીતે એ લોકોએ 1 કરોડ રૂપિયાની માંગણી કરેલ હતી। અને આવા જ આ જ લોકોએ બીજી કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં આવું આરટીઆઈમાં માહિતી માગી છે કે અમને આવી ખંડણી માગેલી છે કે કોઈએ ચૂકવેલી છે, તો એવા કોઈ પણ ફરિયાદી જો અમારી પાસે આવશે તો એની પણ ચોક્કસ ફરિયાદ લેશું। સર, ઇન્સ્ટિટ્યૂટને ધમકી શું આપવામાં આવી હતી? કઈ રીતના ઇન્સ્ટિટ્યૂટને જે છે બ્લેકમેલ કરવામાં આવી હતી? ઇન્સ્ટિટ્યૂટને એ રીતે બ્લેકમેલ કરતા હતા સોશિયલ મીડિયાના માધ્યમથી કે આ જે ઇન્સ્ટિટ્યૂટ છે એ બોગસ ડિગ્રીઓ વેચી રહી છે, ફરજી જે ડિગ્રીઓ છે, ફરજી માર્કશીટ છે એ બનાવી રહી છે। વીએનએસજી પાસે ખુલાસો પણ માંગ્યો હતો? હા, એ બાબત છે, પરંતુ અત્યારે આ લોકોએ જે ખંડણી માગી અને ખંડણી રિકવર થઈ, પૈસા રિકવર કરેલા છે અને અત્યારે એની ઉપર ગુનો દાખલ કર્યો છે। બીજી જે કોઈ તપાસના મુદ્દાઓ છે એમાં પણ તપાસ કરવામાં આવશે। બિલકુલ, આ હતા સુરત ડીસીપી રાજદીપસિંહ નકુમ, જેમનું કહેવું છે કે રાજકીય જે હોદ્દાનો દુરુપયોગ કરી અને આરોપીઓ છે તે સંસ્થાને બ્લેકમેલ કરી રહ્યા હતા। ₹1 કરોડની ખંડણી માંગવામાં આવી હતી। શરૂઆતના ધોરણે 1.5 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લીધી હતી અને ત્યારબાદ વધુ જે 5 લાખ રૂપિયાની રકમ લેવા જતા 5 આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા। ત્યારે હાલ આ સમગ્ર કેસની અંદર 2 આરોપીઓ ફરાર છે અને તેની પણ ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। આરોપીઓએ પોતાના રાજકીય વર્ગ અને હોદ્દાનો દુરુપયોગ કરી અન્ય સંસ્થાઓ પાસેથી આ પ્રમાણે ખંડણી વસૂલી છે કે કેમ તે દિશામાં હાલ સારોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન એક સવાડે સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।